જય ભીમ, જય ભારત. અને આજે આંબેડકર જયંતિ છે, તો આંબેડકર જયંતિની તમને સર્વને હાર્દિક શુભેચ્છાઓ. અને મારી બહુ ઈચ્છા એવી છે કે આજે આંબેડકર જયંતિ છે તો તમે રેલીમાં ના જાઓ તો ચાલશે, પછી વ્હાઈટ અને બ્લુ કપડાં પહેરી અને રીલ સ્ટેટસ અને કેક ના કાપો તો ચાલશે એકવાર માટે, કેમ કે આ મને એવું લાગે છે કે દેખાડો છે. અને સાચે જો તમે ભીમમાં માનતા હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરમાં માનતા હોય, તો આંબેડકર છે એમણે ક્યારેય બીજા ધર્મના લોકો છે એમની ઉપેક્ષા નથી કરી. અને મને આ મૂર્ખાઈ લાગે કે જ્યારે મારા સમાજના લોકો એવું કે અમે ભીમવાદી છીએ અને એ આ ભગવાનમાં ના માનવું જોઈએ, એ સાચી વસ્તુ છે. પણ બીજા ધર્મના લોકો, માતાજી, ભગવાન છે એમને ગાળો આપવી એવું બાબા સાહેબે ક્યારેય નથી કીધું, તો એવું તમે ના કરતા. અને બીજી વસ્તુ જે મને નથી ગમતી કે લોકો આમ બહુ મોટી રેલી કાઢશે, પછી બહુ નારા લગાવશે અને બધું કરશે, બીજા દિવસે બધું ભૂલી જશે. અને અમુક જે રેલીમાં જનારા લોકો છે એને ખબર પણ નહીં હોય કે આંબેડકર કોણ હતા, ક્યાં એમનો જન્મ થયો અને આ કેટલી જન્મ જયંતિ છે, શું છે. તો આ બધું તમને ના જાઓ ને દેખાડો નહીં કરો તો ચાલશે, પણ એમનું એક પુસ્તક વાંચજો. અને એમણે સાચે કેટલું જીવનમાં સ્ટ્રગલ કર્યું છે અને બીજા લોકો માટે એમણે કેટલો બલિદાન આપ્યું છે એ તમે વાંચજો અને ધ્યાન રાખજો. અને સાચે તમે ભીમવાદી અને આંબેડકરવાદી હોય તો તમે બીજા લોકો છે એની પહેલાં એઝ અ હ્યુમન રિસ્પેક્ટ કરજો, કેમ કે બાબા સાહેબનું એવું જ કહેવાનું હતું કે આપણે માણસ છીએ તો બીજા વ્યક્તિની માણસની જેમ રિસ્પેક્ટ કરીએ, આદર આપીએ. તો આ બધી વસ્તુ છે એ તમે ના કરતા. અને બીજું એમ છે કે જ્યારે કોઈક વ્યક્તિ હોય છે જે આપણા સમાજનો એસટી અને એસસીવાળો, તો એ વ્યક્તિ આંબેડકરવાદી પોતાને બતાવે અને પછી કોઈક સાથે આમ લડવા જતો રહે, તલવાર લઈને કોઈકને ગાળો આપે, મારે. તો આંબેડકરે આવું ક્યારેય નથી કર્યું. તમને ના ખબર હોય તો કહી દઉં. અને આંબેડકરને જ્યારે સ્કૂલમાં નહોતા બેસવા દીધા તો એમણે કીધું કે હું આનાથી બહુ બધું ભણી અને તમને દેખાડીશ કે મારામાં કેટલી શક્તિઓ છે. તો એટલા માટે એમની પૂજા થાય છે કે એ કોઈની સાથે લડવા નથી ગયા અને એમણે ખુદે સાબિત કર્યું કે મારામાં ટેલેન્ટ છે, બધુંય છે. પણ કેવી રીતે પોતે બધું શીખીને સમજીને અને એમની પાસે બહુ બધી ડિગ્રીઓ અને બધું ભણી ગણીને એમણે લોકો પાસે કેવડાવ્યું કે જો હું હોશિયાર છું, પણ તમારે આવું કરવાની જરૂર નથી કે તમે કોઈકને મારો અને ગાળો દો કે મને ન્યાય આપો, તો એ ખોટું છે. આંબેડકરે આવું નથી કર્યું. બસ મારી એટલી ઈચ્છા છે આવી રીતે તમે આંબેડકર જયંતિ અને એમના વિચારો ઉપર ચાલશો, એમના વિચારોને રિયલ લાઈફમાં ઉમેરશો. ધન્યવાદ.